કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર યુવતી ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધીને રહસ્યમય સંજોગોમાં પાસો ખાઈને આપઘાત કરી લીધો। યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાંને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। આ મામલે સિંગણપુર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે પાટીદાર સામાજિક અગ્રણીને મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાનું કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા, એક ભાઈ છે। પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરીને 19 વર્ષીય પુત્રી નેનાબેન સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નેના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। નેના સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધીને પાસો ખાઈને આપઘાત કરી લીધો। હાલ આ અંગે વધુ તપાસ સિંગણપુર પોલીસ કરી રહી છે। રજનીભાઈ ગંગાભાઈ વાવડિયા। ઘટનામાં તો હવે સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે અહીંયા ભણાવવા જાય છોકરાઓને, અને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી, અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવ્યા। રબારીના છોકરા અહીંયા રહે છે, બધા રોજ આવતા તત્વો છે બધા, ને ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે સાહેબ। એ સમયે મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે, કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દમાં કીધેલું, પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતો છે। છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી, પછી શું થયું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની જ મને પાકી ખબર છે। નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરીને છે। પોલીસ ફરિયાદ કરે નહીં, એ નથી મેં કરેલી। નહીં, પોલીસવાળા આવીને બધું નિવેદન લઈ ગયા છે, હવે આગળ જવાનું બોલાવ્યા છે। जी विजय मांगू के देखो समग्र गुजरात ની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે। મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું, અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વીજ ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે, કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી, એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે, અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે। અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને